ભાજપના કોર્પોરેટર રાજુ ફળદુએ પોતાની હત્યા માટે ₹60 લાખની સોપારી તેના સાથી નગરસેવકે આપ્યાની 15 દિવસ પૂર્વે ફરિયાદ નોંધાવી હતી. તો જેણે સોપારી લીધી હતી તેના ભાઈ પર શનિવારે રાત્રે રાજુ ફળદુ અને તેના મળતિયાએ હુમલો કરતા ચકચાર મચી હતી. જોકે આ હુમલામાં રાજુ ફળદુ નહીં હોવાનું સીસીટીવી કેમેરામાં જોવા મળતા ખોટી રીતે રાજુ ફળદુ વિરુદ્ધ થયેલી ફરિયાદ અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ હતી. ભાજપના જ કોર્પોરેટર રાજુ ફળદુએ પોતાની હત્યા માટે ₹60 લાખની સોપારી તેના સાથી નગરસેવક આપ્યાની 15 દિવસ પૂર્વે ફરિયાદ નોંધાવી હતી. જેને સોપારી લીધી હતી તેનો જેના સામે આક્ષેપ કરાયો હતો તે શખ્સ અને તેના ભાઈ પર શનિવારે રાત્રે રાજુ ફળદુ અને તેના મળતિયાઓએ હુમલો કરાતા ચકચાર મચી ગઈ હતી. પરંતુ આ હુમલામાં કોર્પોરેટર રાજુ ફળદુ નહીં હોવાનું સીસીટીવી કેમેરામાં જોવા મળી રહ્યું છે. જેથી વોર્ડ નંબર 23ના સ્થાનિક અગ્રણીઓ અને સ્થાનિક રહીશો દ્વારા આજે રાજુ ફળદુ વિરુદ્ધ થયેલી ખોટી ફરિયાદ અંગે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. કોઠારી રોડ પરના વિજયનગરમાં રહેતો વલ્લભ છગનભાઈ ઠુમ્મર અને તેનો નાનો ભાઈ કમલેશ ઠુમ્મર શનિવારની રાત્રે 12 વાગ્યે હરિદ્વાર રોડ પરથી બાઇક પર પસાર થતા હતા. ત્યારે ભાજપના કોર્પોરેટર રાજુ ફળદુ રાઘવ નાથા ગાજીપુરા, જતીન રાઘવ, કાર્તિક રાઘવ અને ભવનાથ મેડિકલ સ્ટોરમાંથી નીકળેલા 2 શખ્સો સહિતનાઓએ બાઇક અટકાવ્યું હતું. બાઇક ઉભું રહેતા જ નગરસેવક ફળદુ સહિતના શખ્સો ઠુમ્મર બંધુએ પર છરી બાઇકથી તૂટી પડ્યા હતા. હુમલો થતા લોકોના ટોળા એકઠા થઈ જતા હુમલાખોરો નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા ઠુમ્મર બંધુને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ઘટનાના તમામ ફૂટેજો કબજે કર્યા હતા. આ સીસીટીવી ફૂટેજમાં કોર્પોરેટર રાજુ ફળદુ ક્યાંય સામેલ નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. તેથી આજે વોર્ડ નંબર 23ના સ્થાનિક અગ્રણીઓ અને રહીશો દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રાજુ ફળદુ વિરુદ્ધ થયેલી ખોટી ફરિયાદ રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ અમે વોર્ડ નંબર 23ના બધા આગેવાનો અમારા જાગૃત કોર્પોરેટરને સમર્થનમાં આજ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. જે વલ્લભ ઠુમ્મર નામનો એક અસામાજિક તત્વ અમારા વિસ્તારની અંદર રહેતો હોય, અવારનવાર તોફાન કરતો હોય, જે રાજુભાઈ ફળદુ રાઘવજીભાઈ સાથે વલ્લભ સામેની ફરિયાદ કરાવવા ગયા એ રાજુભાઈને ખાર રાખી અને રાજુભાઈની સોપારી લઈ અને અમુક રાજકીય લોકોના ઓથે એ જોર કરતો હોય અને ભૂતકાળમાં પણ એવું સ્ટેટમેન્ટ એને આપેલું છે કે હું રાજુભાઈ ફળદુને મારી નાખીશ. આ બનાવ સંદર્ભે વલ્લભ ઠુમ્મરે જે ફરિયાદ લખાવી છે કે રાજુભાઈ ફળદુએ પણ મને માર માર્યો, તો ખરેખર એ ખોટી છે, તથ્યહીન છે. રાજુભાઈ ફળદુ આ સમય દરમિયાન બરોડા ગયેલા અને રસ્તામાં હોય. જે પોલીસ કમિશનરને સચ્ચાઈ વાત કરવા માટે ખરી વાત કરવા અને અમારા જે જાગૃત કોર્પોરેટર વિરુદ્ધ જે ગુનો દાખલ થયેલ છે ગુનો રદ કરી અને યોગ્ય ન્યાય આપવા બાબતથી આજ અમે બધા વોર્ડ નંબર 23ના આગેવાનો સહિત રજૂઆત કરવા આવ્યા છીએ. રહી વાત એટલી કે રાજુભાઈ લોકોના સાચા લોકોની સાથે રહેતા હોય અને ગુંડા તત્વોને જે ન ગમતું હોય એ સંદર્ભે એને ખોટા આ ફરિયાદમાં સંડોવી દીધેલ છે. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ.